એની રીને એની કલર ને કુમાસ રહ્યું ને આ લાવવું હોય ને આ એક ગામનો વિડીયો નથી અમારો, અમારે બધાય ગામ જતા હોય ત્યારે બધાય લોકો એમ જ કહે કે ના કંઈક છે એમ. આજે ડુંગળીના પાકની અંદર વાંકાનેરની અંદર અમે આપેલું હોય. હા, વિડીયા મૂકી અને વિડીયા તો એમને બને નહીં ને. આ તમારી અહીંયા જો આવું સારું ન થયું હોત તો અમે શું વિડીયા ઉતારે તમારો, બીજી વાર કોણ આવવા દે અમને વાડીમાં. એટલે કહેવાનો મતલબ અમારો આખી કંપનીનો મકસદ છે માણસો ધીરે ધીરે રાસાયણિક અને કેમિકલ છોડે. લલિતભાઈ, કાયમી આપણે કેમિકલ સાથે ક્યાં લગી ખેતી કરી શકશું, ક્યાં લગી ખેતી કરી શકશું? હા, એના છોડ જ કહી દે હા, એના ઉપરથી હા. અને સાચું તો જો આ ચોથા ભાગના જે મહેનત કરતા હોય ને એને છોડવે ખબર હોય, ખબર હોય ને કે શેઠ એક છોડવો અહીંયા હુકાણો, ખબર પડે કે ન પડે? કારણ કે સાચી મહેનત તમારી છે, એવું નથી. હા, સાચી ખબર જ આપણને ત્યારે પડે અંબારામભાઈ. સાચી ખબર જયારે મજૂર આપણને કે ને કે આમાં રિઝલ્ટ હે. અરે મારે મજૂર કેટલાય છે, હું તમને નંબરે આપું, દવા લેવા ઈ આવે મારી અહીંયા, મને ગોતી લે સાહેબ તમે ક્યારે અહીંથી નીકળવાના હો, પૈસા મેં શેઠ આગળથી લઈ લીધા હે. સમજી ગયા તમે? કારણ કે મહેનત ઈ કરે છે ને એને ખબર પડે છે. ઘણા બધા શેઠ એવા હે બરોબર, કઈ કારખાનામાં ફ્રી જ નથી, ફેર પડે ને એવા. હા, તો ઈ દવા લઈ જાય ઈ પૈસા આપી દે. હા, જો એની ફૂટ બતાવો જોઈએ. આ ફૂટ જુઓ. હા હા હા, એની જાડાઈ જ કહી દે ને આખે આખી ડાળી ની. સાચી વાત છે. ના ના, ઈ તો એનો કલર જ કહી દે. 3 4 5 6 7 આહા ઘણી જોઈ લ્યો. ના, સાચી વાત છે. એક જ છોડવા જીજરા ટાઈપ નો. હજી તો શરૂઆત છે, 8 જ દિવસ છે. રેડી આપણે કરવાનું છે 10 માં તો.